મિત્રો, આ ખેડૂત મિત્રોને તો પાક સહાય યોજના મળી ગઈ છે. તમને મળશે કે નહીં? શું તમારે ખાતામાં પૈસા આવ્યા? જો તમારે પૈસા ના આવ્યા અથવા પાક નુકસાન સહાય યોજના વિશે ખબર નથી, એમાં અરજી કઈ રીતે કરવી? સંપૂર્ણ માહિતી તમને એક જ વિડીયોની અંદર મળી રહેવાની છે. મિત્રો, વિડીયોને સ્કીપ કર્યા વિના એન્ડ સુધી જરૂરથી જોજો. નમસ્કાર મિત્રો, હું છું તમારો ગુજરાતી ભાઈ. સ્વાગત કરું છું મારા એક નયા વિડીયોની અંદર. સૌપ્રથમ વાત કરી લઈએ આપણે આપણા મુદ્દાઓની. પહેલો મુદ્દો એ છે કે પાક સહાય યોજના શું છે? પાક સહાય યોજનામાં કેટલી સહાય મળશે? કયા જિલ્લાઓમાં વધારાની જોગવાઈઓ છે? કયા ખેડૂત મિત્રોને મળવાપાત્ર છે? કયા માધ્યમથી પૈસા ખાતામાં જમા થશે? પાક સહાય યોજનામાં અરજી કઈ રીતે કરવી? આ બધા મુદ્દા ઉપર આપણે આજે વાત કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલા જરૂરથી જણાવજો કે તમે આ અમારો વિડીયો કયા ગામ અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી અમને પણ ખબર પડે કે અમારો વિડીયો ક્યાં સુધી પહોંચી રહ્યો છે. તો ચાલો મિત્રો, વધીએ આપણા વિડીયોની તરફ. સૌપ્રથમ વાત કરીએ પાક સહાય યોજનાની. પાક સહાય યોજના શું છે? ગુજરાતમાં આ વર્ષે કમોસમી વરસાદ અને માવઠાને કારણે ખેતીને ભારે નુકસાન થયું છે. મગફળી, કપાસ, ડાંગર જેવા પાકો બરબાદ થયા છે, જેના કારણે ખેડૂત આર્થિક મુશ્કેલીમાં છે. આવી પરિસ્થિતિમાં ગુજરાત સરકારે ખેડૂતોને મદદરૂપ થવા રૂપિયા 10,000 કરોડનો કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી છે. આ પેકેજ ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટું પેકેજ છે અને તેમાં પાક નુકસાન સહાયનો મુખ્ય ભાગ છે. જી હા મિત્રો, ગુજરાત સરકારે 10,000 કરોડના કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી દીધી છે. ખેડૂત મિત્રો માટે ખૂબ જ ખુશીની વાત છે. તો તમે પણ આ યોજનાનો લાભ ઉઠાવો. વધીએ આગળના મુદ્દા તરફ. આ યોજનામાં કેટલી સહાય મળશે? માવઠાને કારણે રાજ્યભરના 42 લાખ હેક્ટર જમીન પર 16,000થી વધુ ગામોમાં પાકને નુકસાન થયું છે. આ નુકસાનને જોઈ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મોટું પેકેજ મંજૂર કર્યું છે. આ પેકેજ હેઠળ પાક નુકસાન પ્રતિ હેક્ટર રૂપિયા 22,000નું વળતર મળશે. એટલે જેને 1 હેક્ટર જમીન હોય એમને 22,000નું વળતર મિત્રો. મહત્તમ 2 હેક્ટર સુધીની મર્યાદા એટલે કે કુલ 44,000 રૂપિયા સુધી મદદ મળી શકે છે, જેમાં મુખ્યત્વે 33% તથા તેનાથી વધુ નુકસાન થયેલા પાકો માટે, જેમાં મગફળી, કપાસ, ડાંગર, મકાઈ વગેરેનો સમાવેશ થાય છે. જો મિત્રો તમારે 33% અથવા તેનાથી વધારે નુકસાન થયું હોય તો આજે જ ફોર્મ ભરો, જેથી તમને પણ 44,000 સુધીની મદદ મળી શકે. તો વાત કરીએ હવે આગળના મુદ્દાની. કયા જિલ્લાઓમાં વધારાની જોગવાઈઓ છે? કેટલાક જિલ્લાઓ જેમ કે જૂનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ, વાવ આ વધારાની જોગવાઈઓ છે, જે આ રૂપિયા 27,500 પ્રતિ હેક્ટર સુધી મળી શકે તેમ છે. જો મિત્રો તમે આ જિલ્લાઓમાં રહેતા હોય તો તમને 27,500 પ્રતિ હેક્ટર સુધી મળી શકે તેમ છે. કયા ખેડૂત મિત્રોને આ યોજના મળવાપાત્ર છે? મિત્રો, ફોર્મ ભર્યા પહેલા આ 4 વિશેષ મુદ્દાઓનું ધ્યાન અવશ્યથી રાખજો. ગુજરાતના ખેડૂતો જેમના પાકને 33% કે તેથી વધુ નુકસાન થયું છે, તે આ ફોર્મ ભરી શકે છે. જમીન 7/12 અથવા અન્ય ભૂમિ રેકોર્ડમાં નામ રજીસ્ટર હોય. મહત્તમ 2 હેક્ટર જમીન પ્રતિ ખેડૂત માટે મર્યાદા છે. જો ખાતામાં એક કરતાં વધુ નામ હોય તો એક જ ખેડૂતને લાભ મળશે. એમાં સંમતિ પત્રક જરૂરી છે. જો તમે પણ આ 4 મુદ્દાઓમાં આવતા હોય તો અવશ્યથી ફોર્મ ભરવું, જેથી તમને યોજનાનો લાભ મળી શકે. વાત કરીએ હવે આગળના મુદ્દાની. તો મિત્રો, આપણે વાત કરી લઈએ પાક નુકસાન સહાયમાં અરજી કઈ રીતે કરવી. અરજી ઓનલાઈન છે મિત્રો. તમે KRP પોર્ટલ પર અરજી કરી શકો છો, જે તમે કોઈપણ બ્રાઉઝરમાં krp.gujarat.government.in પર અરજી કરી શકો છો. જે પણ ખેડૂત મિત્રોને અરજી કરતા ના ફાવે તો તમે તમારા ગામના કોઈ પણ કોમ્પ્યુટરવાળાનો સંપર્ક કરી શકો છો. જે મિત્રો આગળના 4 મુદ્દાઓમાં આવે છે તે અવશ્યથી અરજી કરી દે, જેથી કરીને તેમને પણ આ યોજનાનો લાભ મળી શકે. જે ખેડૂત મિત્રો આગળના 4 મુદ્દાઓમાં આવતા હોય તે અવશ્યથી અરજી કરી દેજો, જેથી તમને પણ આ યોજનાનો લાભ મળી શકે. તો આ વિડીયો આપણે આટલે જ સમાપ્ત કરીએ છીએ. વિડીયો સારો લાગે તો મિત્રો વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય ભારત, જય ગુજરાત.